શંકર ભગવાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ, મહાદેવની અદ્ભુત કથા. જય મહાદેવ મિત્રો. આપણે જ્યારે શંકર ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણા મનમાં એક એવા દેવનું સ્વરૂપ આવે છે જેમના મસ્તક પર ચંદ્ર અને જટામાંથી ગંગા વહે છે, ગળામાં નાગ અને હાથમાં ત્રિશૂળ છે. પરંતુ શું એ તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શંકરની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શું મહાદેવ પણ જન્મ થયો હતો કે પછી ભગવાન શિવનો સ્વયં આદિ અનાદિથી અનંત છે? આજે આપણે જાણીશું ભગવાન શંકરની ઉત્પત્તિ જોડાયેલી અદ્ભુત એક પૌરાણિક કથા. સૃષ્ટિ પહેલાં શું હતું? કહેવાય છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ન હતું ત્યારે ચારે તરફ માત્ર અંધકાર અને અનંત શૂન્ય હતું. ન સૂર્ય હતા, ન ચંદ્ર હતા, ન પૃથ્વી હતી, ન આકાશ, ન દિવસ, ન રાત. એ સમયે સમગ્ર બ્રહ્માંડનું એક જ ખાસ પરમ તત્વ અસ્તિત્વ હતું. આ પરમ તત્વ અને અનેક શાસ્ત્રોમાં પરમ બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે જોડાયેલું છે એટલે કે શિવને ઘણી વખત અનાદિ અને અનંત કહેવામાં આવે છે, અર્થાંત જેને શરૂઆતથી અને જેનો અંત નથી. અનંત જ્યોતિનું પ્રાગટ્ય. એક પ્રચલિત કથા અનુસાર એક વખત ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે ચર્ચા થઈ. બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? બ્રહ્માજી કહે છે તેઓ સૃષ્ટિના સર્જનહાર છે અને વિષ્ણુ ભગવાન કહે છે તેઓ સૃષ્ટિના પાલનહાર છે. ત્યારે અચાનક તેમની વચ્ચે એક વિશાળ અગ્નિસ્તંભ એટલે કે અનંત જ્યોતિનું સ્વરૂપ પ્રગટ થયું. આ જ્યોતિ ન હોત તો કોઈ દેખાત ન હોત. શરૂઆત બ્રહ્માજીએ વિચાર્યું કે આ જ્યોતિનો અંત શોધી કાઢશે. તે ઉપર તરફ વિચાર્યું. વિષ્ણુ ભગવાને કે હું જ્યોતિની શરૂઆત શોધીશ અને તેને નીચે તરફ ગયા અને બંને ઘણો સમય શોધતા રહ્યા, પરંતુ જ્યોતિનો અંત મળ્યો નહીં. ત્યારે બંનેને સમજાયું કે આ કોઈ અસામાન્ય અગ્નિ નથી, આ તો અનંત પરમાત્મા પરમ તત્વ છે અને એ જ અનંત જ્યોતિને ભગવાન શિવના નિરાધાર સ્વરૂપ સાથે જોડવામાં આવે છે. ભગવાન શિવનો સ્વયંભૂ છે, કેમ કે કહેવાય છે કે ભગવાન શિવ વિશે એટલી વિશેષ માન્યતા છે કે તેઓ કોઈને સામાન્ય રીતે જન્મ દેતા નથી. તેઓ સ્વયં અનાદિ અને મહાદેવ તરીકે ઓળખાય છે, અર્થાંત ભગવાન શિવનું કોઈ માનવીય જન્મ મરણ સંબંધ નથી. આથી જ્યારે આપણે પૂછીએ કે શિવજીનો જન્મ કોના ઘરે થયો, ત્યારે પૌરાણિક દ્રષ્ટિએ જવાબ જોવા મળે છે કે મહાદેવનો જન્મ આપનાર કોઈ એક માતા કે પિતા નથી, કારણ કે તેઓ અનાદિથી પરમ તત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. એક બીજી પૌરાણિક કથા છે, પરંતુ મિત્રો શિવ પુરાણ અને અન્ય પૌરાણિક પરંપરાઓમાં શિવના પ્રાગટ્ય અંગે અલગ અલગ કથાઓ પણ જોવા મળે છે. એક કથા અનુસાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો. ત્યારે તેમના અહંકાર દૂર કરવા માટે ભગવાન શિવ આ કથાને મુખ્ય સંદેશો આપે છે કે પરમાત્મા કોઈ એક સ્વરૂપને સીમામાં બંધાયેલો નથી. તેમનું સ્વરૂપ અનંત છે. ઓમ નમઃ શિવાયનો અર્થ ભગવાન શિવનું સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. ઓમ નમઃ શિવાય તેમનો સરળ અર્થ છે હું ભગવાન શિવને નમન કરું છું, અને શિવનો અર્થ માત્ર એક દેવતા તરીકે નહીં પરંતુ કલ્યાણકારી અને પરમ તત્વ તરીકે સમજવામાં આવે છે. આથી મહાદેવ કલ્યાણના દેવ પણ કહેવામાં આવે છે. શિવને સૃષ્ટિ. સનાતન પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સૃષ્ટિના ત્રણેય મહત્વના કાર્યો સાથે જોડાયેલા છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ પાલનહાર અને મહેશ સંહાર અને પરિવર્તન. પરંતુ અહીં સંહારનો અર્થ માત્ર વિનાશ નથી. સૃષ્ટિ જે જૂનું છે તેનું અનંત થાય છે અને નવું સર્જન માટે માર્ગ બને. આ પણ સૃષ્ટિની પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે ભગવાન શિવે પરિવર્તનના દેવ તરીકે પણ માનવામાં આવે છે. મહાદેવનું અનોખું સ્વરૂપ. મહાદેવના સ્વરૂપના પણ અનેક રહસ્યો છુપાયેલા છે. મસ્તક પર ચંદ્ર સમય અને મનને નિયંત્રણ રાખતું પ્રતીક માનવામાં આવે છે. જટામાં ગંગા પવિત્રતા અને જીવનનું પ્રતીક. ગળામાં નાગ ભય, નિયંત્રણ અને પ્રતીક માનવામાં આવે છે. હાથમાં ત્રિશૂળ ત્રણ ગુણો અને સૃષ્ટિના વિવિધ તત્વો જોડાયેલા છે પ્રતીક માનવામાં આવે છે. તેમના શરીરમાં પરમ ભસ્મ જીવનની નરસ્વત યાદ અપાવે છે. તો શંકર ભગવાનની સાચી ઉત્પત્તિ શું છે? મિત્રો, આ સમગ્ર કથાઓનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ભગવાન શિવને અન્ય દેવતાઓની જેમ માત્ર જન્મેલી વ્યક્તિ તરીકે સમજવાને બદલે અનેક શૈવ પરંપરાઓ તેમજ આદિ અનાદિથી પરમ તત્વ તરીકે માનવામાં આવે છે. એટલે શિવની શરૂઆત શોધવી
એટલી અનંતથી શરૂઆત શોધવી અને અનંતની શરૂઆત કેવી રીતે થઈ શકે છે. એટલા માટે જ ભગવાન શિવને કહેવામાં આવે છે કે આદિ પણ શિવને અને અનંત પણ શિવ. મહાદેવનું કોઈ એક સ્વરૂપ બિંદુ નથી. તેઓ સનાતન પરંપરાના અનંત ચેતનાનું પ્રતીક છે. અંતિમ સંદેશ મિત્રો, ભગવાન શંકરની ઉત્પત્તિ આ પૌરાણિક કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. અહંકાર એટલો પણ મોટો હોય પરંતુ અનંત પરમ તત્વ સામે તેઓ નાનું છે. બ્રહ્મા વિષ્ણુ પરમ તત્વની કોઈ સીમા નથી અને તે અનંત તત્વને પણ ભક્તોમાંથી કહે છે હર હર મહાદેવ. જો તમને ભગવાન શિવ સાથે જોડાયેલી આવી પૌરાણિક અને રહસ્યમય કથાઓ ગમે છે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.